હાલો મિત્રો, જય મુરલીધર બધાને. જો આપણું દેશી જુગાડ ડ્રીપનું આ ટાંકીમાં નાખ્યું કાકરી, સમજે ઓમાં ફિલ્ટર, પછી આ ફિલ્ટરમાં જે આ છે આપણું દેશી જુગાડ. જો દેશી જુગાડ કાકરી ચારવાનું કેવું છે. આપણું દેશી જુગાડ હવે ધૂળ ધૂળ છે. એવા રૂડી ધૂળ છે. આ ધૂળ હમણાં ખરી ગઈ. કચરો બોરો કાકરી છે ધૂળ બોરી. સાયણ સેફટી કેવી થવું ગઈ. આપણે વાવા ડાળમ રોપાઈ આવું ગઈ, ડ્રીપ પથરાવું ગઈ. હવે ખાલી પાણી પીવાનું છે. આ બાજુ ડ્રીપ બધી પાથરી નાખી છે, લાંબી કરી દીધી છે આમ સેટા સુધી. અત્યારે આપણે પહેલાં એકવાર ટ્રાય કરી હતી પાણી ચાલુ કરવાનું, પણ ફિલ્ટર ચોકઅપ કરી નાખે છે. એટલા માટે હવે આપણે કાકરીને એવું બધું ટાંકામાં ફિલ્ટર કરીને મૂકશું, એટલે મોટર કે ફિલ્ટર આ ચોકઅપ ન થાય. એટલા માટે આપણે બે ભાગ કર્યા છે. આ હોજમાંથી આવે એ 8 ફૂટ અને ઓબાજુ જાય એટલે ઇનપુટ. એટલે પાછી ઓમાંથી મોટર આવવા દે ડ્રીપમાંથી ફિલ્ટર થઈને પાછો જાય ખેતરમાં. આવી રીતના કામકાજ ચાલુ છે. તો મિત્ર થઈ ગયો પાણી ચાલુ. જો કાકરીમાં આમાં આવી ગયો. પછી જશે ફિલ્ટરમાં મોટરથી. જો મિત્રો આપણે થઈ ગયો ચાલુ પાણી. જો ડ્રીપમાં હવે ને આ છે દાડમના નિશાન 8-8 ફૂટના છે. આ બધામાં આવશે. આઠ બારે વાવવાના છે. જો બધે થાવ ચાલુ. બધે ફૂલ ચાલુ. જો 2 વાલ છે તો એ પાણી કાઢો. હવે આપણી મુંબઈ યુટ્યુબ ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, એટલે લાઈક પણ કરો. હમણાં વિડીયો નહોતા આવતા પણ હવે આવશે કદાચ. કોઈની દાડમની માહિતી હોય તો કહેજો.